નમસ્કાર દોસ્તો આરબીઆઈ અને જે આપણું નાણાં મંત્રાલય છે તેમને બંને એક આંકડો જાહેર કર્યો છે. તે આંકડા મુજબ ભારત સરકારે અત્યાર સુધીમાં 6.15 લાખ કરોડ રૂપિયા જે ઉદ્યોગપતિઓ છે ભારતના તે લોકોના માફ કર્યા છે, દેવું માફ કર્યું છે તેમનું. કારણ કે ઉદ્યોગપતિઓએ કરોડો અરબો રૂપિયાની લોન લીધી છે ભારત સરકાર પાસેથી, અને પછી એ ધંધો જે એમણે કર્યો એમાં એમને નુકસાન થયું છે એવું કહીને નાદાર જાહેર થઈ ગયા છે. અને સરકારે પણ એ લોકોના આટલા બધા રૂપિયા માફ કરી દીધા છે. હવે વિચાર કરો કે આ લોકો સરકારને ચૂંટણીમાં ભંડોળ પણ આપે છે. આ બધા જે લોકોની લોનો માફ થઈ છે તેમણે સરકારને ભંડોળ પણ આપેલું છે ચૂંટણીમાં. હવે દાખલા તરીકે નાનો એક દાખલો, પછી કોઈએ 100 રૂપિયાની લોન લીધી અને પછી તેને એવું કહી દેવામાં આવ્યું અમુક ઉદ્યોગપતિઓને, તમે ખાલી અંદરથી 25 રૂપિયા ભરો, 75 રૂપિયા તમારા માફ. કહેવાનો મતલબ કે 100 કરોડની લોનો તેમાંથી ફક્ત તેમણે 25 કરોડ જ ભરવાના, બીજા એમણે માફ કરી દીધા. હવે વિચાર કરો દોસ્તો, આ સરકાર કોની છે? પૈસાદાર ઉદ્યોગપતિઓની છે કે પછી ગરીબ માણસોની? જ્યારે એક નાનો ખેડૂત પોતાના વાવેતર માટે જમીનના અમુક લોન લે છે 50,000 લાખ, અને કદાચ વાવેતર નિષ્ફળ જાય, વરસાદ પડી જાય કે બીજો કાંઈ કારણોસર પાક ના થાય અને એ બિચારો લોન ના ભરી શકે તો તેની પર કાર્યવાહી કરવામાં આવે છે. અને આ કાર્યવાહીના ડરથી અમુક ખેડૂતો તો આત્મસન્માનના કારણે આત્મહત્યા કરી લે છે, બિચારા મરી જાય છે. એ રીતે જ અમુક જે નાના મોટા ધંધાવાળા હોય, નાના મોટા ધંધા જેને 1,00,000 2 લાખની લોન લીધી હોય, 5 લાખની, તે લોકોના પણ આ રીતે કોઈ પણ જાતની માફી આપવામાં આવતી નથી ને એ લોકો બિચારા નાના વેપારીઓ બી કેટલા આત્મહત્યા કરી લીધી છે. સાથે સાથે દોસ્તો ઘણા લોકોએ ઘર માટે લોન લીધી હોય છે. બિચારાઓનું એક સપનું કે એક મકાન બનાવીશું, તો અમુક લોન લે છે, અમુક 25 લાખ 50 લાખ, અને પછી પોતાનું મકાન એક ઊભું કરે છે, ઘર ઊભું કરે છે સપનાનું. અને પછી અમુક કારણોસર, દરેક એવા નથી હોતા પણ અમુક લોકો બિચારા લોન ભરી નથી શકતા અમુક કારણોસર અમુક સમય માટે, તો તે મકાનને સીલ કરી નાખવામાં આવે છે. તો આવા લોકો પણ બિચારા અમુક લોકો આત્મહત્યા કરી લેતા હોય છે, મેં જોયું છે. એવા જ મારા સંપર્કમાં ઘણા લોકો છે, મિત્રો છે કે જે લોકોની ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે દોસ્તો. એટલે સમય એવો આવ્યો છે કે સાવચેત થઈ જાઓ. અને તમે જે પણ કંઈ કરી રહ્યા છો એ તમારા આત્મબળ પર કરજો. સરકારના ભરોસે બેસતા નહીં, કારણ કે સરકાર ઉદ્યોગપતિઓની છે, તમારી નથી.